ઈશ્વરના ત્રણ રૂપ છે, એક સત છે, એક ચિત્ત છે, એક આનંદ છે. સત પ્રગટ રૂપે સર્વત્ર છે, ચિત્ત જ્ઞાન રૂપે પ્રગટ છે, અને આનંદ અપ્રગટ છે. આનંદ અપ્રગટ છે. આનંદ અપ્રગટ છે. આપણે અપ્રગટ આનંદ નો અર્થ ઈ અપ્રગટ, જે દેખાય નહીં. આ મારી દ્રષ્ટિની વ્યાખ્યાઓ છે. આ વિદ્વાનો અલગ કરતા હોય, પણ મને જે અંદર હું એ બધું બોલું છું. અપ્રગટ, દેખાતું નથી. અપ્રગટ. તમને બધાને આનંદ આવે છે? અત્યારે આવે છે? મજા આવે છે? તો આનંદ આવે છે પણ દેખાતો નથી, તો અપ્રગટ આનંદ છે. એટલું યાદ રાખજો સાહેબ. જેની અનુભૂતિ કરી શકાય, જેની અનુભૂતિ કરી શકાય પણ દેખાય નહીં, એને અપ્રગટ આનંદ કહે છે. માણસ આનંદ શેમાં ગોતે છે ખબર છે? આનંદ શેમાં ગોતે? પુરુષ છે સ્ત્રીમાં ગોતે. પુરુષ એ સ્ત્રીના શરીરમાં ગોતે, અને સ્ત્રી છે પુરુષના શરીરમાં. કોઈ ધનમાં આનંદ ગોતે છે, કોઈ ગાડીમાં આનંદ ગોતે છે, કોઈ બંગલામાં આનંદ ગોતે છે, કોઈ બહુ ભૌતિકતામાં લોકો આનંદ ગોતે છે. કોઈ આનંદની વ્યાખ્યા પોતાની પાસે કેટલી સંપત્તિ છે એની માલિકો કરે છે. સાહેબ, આનંદ ક્યાં મળે? ખરેખર કથા બે ટાઈપની હોવી જોઈએ. અહીંયા બેઠા પછી આપ નહીં માનો જયેશભાઈ, અહીંયા બેઠો ત્યારે શરૂઆતમાં બધું થોડું બધું જેમ આ કથાનું ઊંધું છે. લગ્નમાં શરૂઆતમાં બધું સેટ હોય. લગ્નમાં લગ્ન એટલે શરૂઆત બધું સારું હોય, બધું એકબીજાને આમ જ્યાં સુધી ઓળખતા નથી એકબીજાને ત્યાં સુધી. આ દુનિયામાં તમે કોઈને ઓળખી જાવ ને પછી તકલીફ છે. જ્યાં સુધી તમે કોઈને ઓળખતા નથી ને ત્યાં સુધી જીવવાની મજા છે. એટલું યાદ રાખજો. એ બ્રહ્મા જીવજો, બ્રહ્મા જીવજો, બ્રહ્મા જીવજો સાહેબ, કે આ બધા મને પ્રેમ કરે છે અને હકીકતમાં કોઈ પ્રેમ કરતા નથી, છતાં એ જે ભ્રમ છે ને એ તમને જીવાડી દે છે. એટલું યાદ રાખજો સાહેબ. બ્રહ્મા જીવો સાહેબ.